મિત્રો તમારા YouTube અકાઉન્ટનો તમે પાસપોર્ટ જ ભૂલી ગયા છો। હવે પાસપોર્ટ તમે ક્યાંથી લાવશો અને તમારા ફોનની અંદર અકાઉન્ટ ચાલુ છે પણ તમને ખબર જ નથી કે આપણા અકાઉન્ટનો કે જીમેલ અકાઉન્ટ કે યુટ્યુબનો પાસપોર્ટ કયો છે। તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે અને એને આપણે ચેન્જ કરવો છે તો આપણે કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ। કારણ કે ગમે ત્યારે મિત્રો આપણે પાસપોર્ટની જરૂર તો પડે જ છે। ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોઈ અકાઉન્ટની અંદર આપણે જોઈન કરતા હોય લોગિન કરતા હોય તો આપણે પાસપોર્ટ અહીંયા જરૂર પડે છે। પણ ઘણી વખત એવું બને છે કે ઘણો સમય થઈ ગયો હોય આપણા ફોનની અંદર આપણે અકાઉન્ટ બનાવ્યું છે યુટ્યુબનું હોય કે જીમેલ અકાઉન્ટ હોય તો ઘણો સમય થઈ જાય ને એટલે આપણે આપણો પાસપોર્ટ મિત્રો ભૂલી ગયા હોઈએ છીએ। હવે પાસપોર્ટ આપણે કઈ રીતે ચેક કરવાનો છે, ભલે આપણો ફોન ચાલુ છે પણ આપણને પાસપોર્ટ યાદ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી। આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। ભલે તમને પાસપોર્ટ યાદ નથી પણ એનો તમારો નવો પાસપોર્ટ બનાવવો છે, તમે કઈ રીતે બનાવી શકો અને કઈ જગ્યાએથી તમારો નવો પાસપોર્ટ બને છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ। તો વિડીયોમાં ખાસ બને રહેજો। મિત્રો તમને ખબર જ છે કે આપણે નવો ફોનની જ્યારે ખરીદી કરીએ ને એટલે સૌથી પહેલું તો મિત્રો છે ને એની અંદર આપણે જીમેલ અકાઉન્ટ આપણે લોગિન કરવું પડે છે અને મેન છે મિત્રો આપણા ફોનની અંદર આપણું જીમેલ અકાઉન્ટ। અને જીમેલ અકાઉન્ટ આપણા ફોનની અંદર ચાલુ તો હોય છે, ઘણા સમય ફોન 2 વર્ષ 3 વર્ષ થઈ જાય તો આપણને પાસપોર્ટ યાદ નથી હોતો। કારણ કે અમુક વખત એવું બને છે કે એની અંદર આપણી યુટ્યુબ ચેનલ સંકળાયેલી હોય છે અથવા તો તમે ફેસબુક અકાઉન્ટ એના ઉપર બનાવેલું હોય છે અથવા તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવેલું હોય છે અથવા તમારે આ ફોન બગડ્યો છે, દાખલા તરીકે ચલો આ ફોન ચાલુ છે અત્યારે હાલની અંદર પણ આપણે નવા ફોનની ખરીદી કરવી છે તો આ અકાઉન્ટ છે એ આપણે નવા ફોનની અંદર ખોલવું છે તો આપણે કઈ રીતે પાસપોર્ટ વગર ખોલી શકાય છે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં મળવાની છે। કારણ કે આપણે અકાઉન્ટ તો તમને મળી રહેશે કે આપણું જીમેલ અકાઉન્ટ આઈડી શું છે પણ પાસપોર્ટ યાદ ના હોય તો આપણે બીજા ફોનની અંદર કઈ રીતે ખોલી શકવાના છે। તો બસ વિડીયોમાં ખાસ બને રહેજો। આજનો સ્પેશિયલ વિડીયો બહુ સરસ છે અને બધા લોકોને કામ આવે એવો છે અને વિડીયો ગમે તો ખાસ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે આપણે છે ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। તો ચલો અહીંયા શરૂઆત કરીએ। મિત્રો અહીંયાથી તમને તમારો પાસપોર્ટ જોવા માટે અહીંયા ઘણા બધા ઓપ્શન અલગ અલગ તમને મળે છે। પ્લે સ્ટોરમાંથી ચેક કરવું હોય તો મળી રહેશે, જીમેલમાંથી જોવું હોય તો પણ મળી રહેશે અને YT સ્ટુડિયોમાંથી ચેક કરવું હોય તો પણ મળી રહેશે અને ફોન સેટિંગમાં જઈને ગૂગલ અકાઉન્ટમાં જઈને તમે ચેક કરવું હોય તો પણ કરી શકાશે। તો આપણે અહીંયાથી ચેક કરવાનું છે, દાખલા તરીકે YT સ્ટુડિયોને આપણે ઓપન કરીએ અથવા તો જીમેલ અકાઉન્ટને ઓપન કરી લઈએ। કારણ કે જીમેલ અકાઉન્ટ અથવા આપણું ગૂગલ પ્લે સ્ટોર છે તો આ ગૂગલ પ્લે સ્ટોર છે આની અંદર પણ તમને મળે છે તમારું અકાઉન્ટનો પાસપોર્ટ જોવા માટે અથવા તમે કારણ કે પ્લે સ્ટોર હર કોઈ વ્યક્તિ ખોલતું હોય છે એટલે એમને પ્લે સ્ટોર જલ્દી મળે છે પણ આ જીમેલનું જે અકાઉન્ટ છે એ ઘણા બધા લોકોને અહીંયા જડતું નથી। તો આપણે અહીંયા છે પ્લે સ્ટોરને ઓપન કરી લઈને આની અંદરથી આપણે આપણો પાસપોર્ટ જોવાનો છે કે આપણા જીમેલ અકાઉન્ટનો પાસપોર્ટ કયો છે। કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી દેજો। જો તમે પૂરેપૂરો વિડીયો જોશો ને તો તમે તમારા અકાઉન્ટનો પાસપોર્ટ મિત્રો ચેન્જ કરી શકશો। અહીંયાથી તમારા પ્રોફાઇલનો ફોટો છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને પ્રોફાઇલના ફોટા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને છે ને તમારું જે અકાઉન્ટ છે જીમેલ અકાઉન્ટ જેને કહેવાય છે, જેમાંથી તમારી યુટ્યુબ ચેનલ બનાવી હોય અથવા ફેસબુકને લોગિન કરેલું હોય અથવા ઇન્સ્ટાગ્રામને, તો એનું જે અકાઉન્ટ છે સૌથી ઉપર તમને મિત્રો અહીંયા જોવા મળતું હશે। ખાસ તમને એ તો યાદ જ હશે પણ હવે પાસપોર્ટ તો આપણને યાદ છે નહીં તો એના માટે આપણે શું કરવાનું છે, આપણો આ ફોન છે મિત્રો સેમસંગ અને તમને આ ફીચર જોવા ના મળતું હોય તો પ્લે સ્ટોર હોય કે જીમેલ હોય કે YT હોય કે યુટ્યુબ હોય એને દરેક એપને તમારે છે ને અપડેટ કરી લેવાનું છે। તમે અપડેટ કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહેશે। એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે મિત્રો, તમારું ગૂગલ અકાઉન્ટ મેનેજ કરો, આ ટાઈપનું તમને એક ઓપ્શન જોવા મળતું હશે। હવે આ ઓપ્શન ઉપર તમારે એક વખત ક્લિક કરવાનું છે। ચલો આપણે એની ઉપર ક્લિક કરી દીધું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી રહેવાના છે। હવે કઈ રીતે, તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે। આમાંથી તમને પહેલા નંબરનું એક ઓપ્શન જોવા મળે છે, એ ઓપ્શનનું નામ છે વ્યક્તિગત માહિતી। તો વ્યક્તિગત માહિતી એટલે તમે સમજી શકો તમારી ખુદની માહિતી છે। તો આપણે જે વ્યક્તિગત માહિતી છે જેની અંદર છે નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને સરનામું, આ બધી માહિતી એની અંદર મોજૂદ હોય છે। તો હવે એની અંદરથી મિત્રો આપણે એના પર ક્લિક કરી દઈએ। મિત્રો જો કે આ વિડીયોની અંદર સ્ક્રીનમાં તમને બ્લર દેખાતું હશે એનું કારણ એક જ છે મિત્રો કે યુટ્યુબ પોલિસી આપણને લાગુ ના પડે, પણ જેવી રીતે હું કહું છું સ્ટેપ બાય સ્ટેપ એને ખાસ તમે ફોલો કરજો। કારણ કે યુટ્યુબની અંદર કોઈ પણ એવું મિત્રો તમારી ડિટેલ આપણે દેખાડીએ ને તો એના વિરોધ આપણો વિડીયો થઈ જાય છે અને યુટ્યુબમાંથી કમ્યુનિટી ગાઈડલાઈન તમને મળી જાય છે પોલિસીના વિરોધ। તો અહીં તમને આ ટાઈપનું ઓપ્શન બધું આવી જશે જેમાં તમારી બધી ડિટેલ હોય છે। હવે સૌથી ઉપર તમારે આવી રીતે સ્વાઇપ કરી દેવાનું છે, સૌથી ઉપર જતું રહેવાનું છે। એટલે સૌથી નીચે તમને એક છેલ્લું ઓપ્શન જોવા મળતું હશે ગૂગલ પાસપોર્ટ। તો ખૂબ જરૂરી છે મિત્રો, ખાસ ધ્યાન આપજો। સૌથી નીચે તમે જેવા સ્વાઇપ કરી દેશો બધાથી નીચે એટલે તમને એક ઓપ્શન મળતું હશે ગૂગલ પાસપોર્ટ અને ત્યાં આગળ પાસપોર્ટનું અહીંયા 3 અહીંયા જે આઇકન સ્ટાર દેખાય એ ટાઈપના 3 સ્ટાર હશે
અને ત્યાં તમારા જે જ્યારે એકાઉન્ટ તમે લોગિન કરેલું છે, જ્યારે જોઈન કરેલું છે ત્યારની અહીંયા તમને તારીખ પણ જોવા મળતી હશે, બરાબર. તારીખ તમારે ખાસ જોઈ લેવાની છે. હવે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા સ્ક્રીનનો પાસપોર્ટ અહીંયા માગશે. જે પણ તમારા સ્ક્રીન ઉપર ફિંગરપ્રિન્ટ હોય કે પાસપોર્ટ હોય એ ખાસ તમારે અહીંયા માગે તો તમારે એન્ટર કરી દેવાનો છે. તો અહીંયા થોડીક વાર આપણે રાહ જોઈ લેજો કે અહીંયા લોગિન થવામાં થોડીક વાર લાગે છે. એટલે અહીંયા તમને કદાચ માગશે તમારો સ્ક્રીન મતલબ લોક અથવા તમારો જે ફિંગરપ્રિન્ટ છે એ તમને અહીંયા માગશે. વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો, કારણ કે આ બેસ્ટ વિડીયો છે ને આપણા દરેક સબસ્ક્રાઇબ માટે ખૂબ જ આ જરૂરી છે. કારણ કે આવનારા સમયની અંદર આપણે આપણો પાસપોર્ટ ભૂલી જઈએ છીએ તો આપણે એને કઈ રીતે ચેક કરવાનો છે, એને ચેન્જ કરવો છે, તો આ બધી પ્રોસેસ તમને અહીંયાથી કરી શકો છો. એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે, ખૂબ જ જરૂરી વિડીયો છે. તો જો કે અહીંયા પ્રોસેસમાં હાલ સુધી ચાલી રહ્યો છે, તમે વિડીયો કન્ટિન્યુ જોઈ રહ્યા છો. એ બ્લેર મતલબ છે પણ એનો મતલબ એવું નથી કે સાવ નહીં, ચાલુ જ છે. પણ અત્યારે હાલની અંદર અહીંયા કમ્પ્લીટ પ્રોસેસ ચાલુ રહી છે. તો થોડીક વાર આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, કારણ કે જે પ્રોસેસ તમને જોવા મળે છે એ આપણે અહીંયા આગળની જે છે એ જોવાની છે. અને આ જે પાસપોર્ટ જોવા માટે આપણે જરૂર પડે છે ડેટાની. ઇન્ટરનેટ ચાલુ હશે તો જ તમે અહીંયા પાસપોર્ટ જોઈ શકો છો, મતલબ ચેન્જ કરી શકો છો. બાકી તમારું ઇન્ટરનેટ ચાલુ નથી તો તમે અહીંયાથી પાસપોર્ટ ચેન્જ કરી શકતા નથી. હવે આ ઓપ્શન અહીંયાથી જેવું ખુલે ને એટલે સીધું તમને અહીંયા ઓપ્શન મળી જશે તમારો પાસપોર્ટ ચેન્જ કરવાનો. અહીંયા પાસપોર્ટ તમને જોવા નહીં મળે કે તમારા અકાઉન્ટનો પાસપોર્ટ શું છે. જેવું આ ઓપ્શન ખુલશે એટલે સીધું તમને છે ને ચેન્જ પાસપોર્ટનું ઓપ્શન મળી જશે ને ત્યાં આગળથી તમે તમારો અકાઉન્ટનો નવો પાસપોર્ટ મિત્રો બનાવી શકો છો. તો આ વિડીયો મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો હજુ વિડીયોમાં માહિતી ના મળી હોય તો આપણે નેક્સ્ટ વિડીયો આપણે 100% મિત્રો બનાવીશું, કારણ કે અમુક સિસ્ટમ એવી છે કે જેમાં મેં બ્લોર કરેલું છે, જેમાં યુટ્યુબના કમ્યુનિટીના વિરોધ આપણો વિડીયો ના બને એટલા માટે થઈને. તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ખાસ કરી લેજો, કારણ કે હું અહીંયા લાઈવ પ્રૂફ સાથે દેખાડું પણ હજુ સુધી અહીંયા પ્રોસેસમાં ચાલે છે એટલે આપણી વિડીયો વધારે લાંબી બની જશે. બાકી અહીંયા જે સ્ટેપ ખુલશે એટલે સીધું તમને પાસપોર્ટ ચેન્જ કરવાનું ઓપ્શન મળી જશે મિત્રો.